આપણે કરતા રહીએ અને સુશાસનની દિશામાં આપણે આગળ વધતા રહીએ, આનું આકલન અને મૂલવણી કરવાનું આજનો દિવસ છે. આ તબક્કે સુશાસન દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અને આપ સૌનું હું સ્વાગત કરું છું. થેન્ક યુ. આભાર. ગુજરાત એટલે એવું રાજ્ય જ્યાં દરેક સવાર ગઈકાલ કરતાં આજને વધુ બહેતર બનાવવાના સંકલ્પ સાથે શરૂ થાય છે. પ્લાનિંગથી અમલીકરણની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનાવીને વર્તમાન રાજ્ય સરકારે લોકહિતની નીતિ સાથે જનસામાન્યનું જીવન સરળ બનાવ્યું છે. આવું નિહાળીએ સુશાસનના મોડેલ સ્ટેટ એવા આપણા ગુજરાતમાં ગુડ ગવર્નન્સની કેટલીક સિદ્ધિઓ દર્શાવતી એક ટૂંકી ફિલ્મ. સુશાસન. સુશાસન એટલે ગુજરાતની ડબલ એન્જિન વાળી પારદર્શક, પ્રજાલક્ષી, સંવેદનશીલ, જવાબદેહી સાથેના વહીવટવાળી પ્રણાલી, જેને આપણે ગુજરાત મોડલ કહીએ છીએ. ગુજરાત મોડલ સુશાસનની કર્મભૂમિ. પણ આ કંઈ એમનેમ નથી થયું. આ થયું છે અથાગ પ્રયાસોથી, મજબૂત સંકલ્પથી. 2 દાયકા પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ શરૂઆત કરી હતી અને તેમના પગલે ચાલીને ગુજરાતના આ મોડલને બમણી ગતિ આપી રહ્યા છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 2 દાયકાનું આ કલ્યાણકારી પ્રજાલક્ષી રૂપાંતર અને જોતજોતામાં ગુજરાત બન્યું દુનિયાભરના ઇન્વેસ્ટર્સ માટે ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન. અછત રાહતની જગ્યાએ વહીવટી કુનેહથી નર્મદા આધારિત સિંચાઈ અને પીવાના પાણી માટેની માળખાકીય વ્યવસ્થા ગોઠવાઈ, જેના કારણે આજે ગુજરાતના ખૂણે ખૂણે ખેડૂતો નિશ્ચિંતતાથી 2 પાક લે છે અને પાણીની અછત ભૂતકાળ બની. આરોગ્ય માટે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ જેવા આયોજનથી વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવન મળી રહ્યું છે. પીએમજેએવાય મા યોજના અન્વયે કુટુંબોને ₹10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ. હવે તો તાલુકા કક્ષાએ ડાયાલિસિસ અને 108 મારફતે એક કોલથી એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચે છે. ગામે ગામ પહોંચેલો વેલનેસ કન્સેપ્ટ એટલે કે ખેલ મહાકુંભ, જે દર વર્ષે 40 લાખ ગુજરાતીઓને રમતગમતના ચેમ્પિયન બનાવે છે. ઘરે બેઠા ઈ સેવાઓ માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રોની વ્યવસ્થા ઊભી થઈ છે. પ્રજાલક્ષી યોજનાકીય કામગીરીનો અનેરો અભિગમ એટલે કે વનબંધુ કલ્યાણ યોજના. પ્રથમ તબક્કાની ₹1 લાખ કરોડની પૂર્ણાહુતિ પછી નવા 5 વર્ષ માટેની ₹1 લાખ કરોડની સંવર્ધિત અને સંકલિત યોજના. આવા તો અનેક નવીન અભિગમ વાળા સુશાસનના પ્રયોગો આ ગુજરાતે સમગ્ર દેશને દિશાચિહ્ન કરતા આપેલા છે. આપણા ચિંતન શિબિરે વહીવટને ચિંતામુક્ત કરી પ્રજાલક્ષી કામગીરીને સ્વાંતઃ સુખાયની ભાવનામાં પરિવર્તિત કરી છે અને આ સ્વાંતઃ સુખાયને બિરદાવતા અસંખ્ય પુરસ્કારો રાજ્ય સરકારને મળે છે, જે સુશાસનની સાક્ષી પુરાવે છે. 2006માં એશિયન ઇનોવેશન એવોર્ડ અને કાપામ ઇન્ટરનેશનલ એવોર્ડ. ગ્રામ્ય સ્તરે પાણી વિતરણ માટે સ્થાનિક સંસ્થાઓની કાર્યક્ષમ ભાગીદારી માટે વર્ષ 2006-07માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર. જન ફરિયાદ નિવારણની શ્રેષ્ઠ વ્યવસ્થા સ્વાગત કાર્યક્રમ માટે 2010માં યુનાઇટેડ નેશન્સનો પબ્લિક સર્વિસ એવોર્ડ. શિક્ષણની ગુણવત્તા વધારનાર વિદ્યા સમીક્ષા કેન્દ્રને પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન. રાજ્યની ગુનેગારો ઉપર નજર રાખતી ત્રીજી આંખ સમા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રને નેશનલ ઈ ગવર્નન્સ ગોલ્ડ એવોર્ડ. આરોગ્યના ડાયાલિસિસની તાલુકા કક્ષા સુધીની પહેલને પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહેસાણા જિલ્લાના નવીન અભિગમ વાળા પ્રોજેક્ટને
પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આવા તો અગણિત એવોર્ડ્સ ગુજરાત રાજ્યને સુશાસનના પરિણામે મળેલ છે. આવો સ્વાંતઃ સુખાયનો અભિગમ જ છે કે આજે ગુજરાત ગૌરવ લે છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, વિશ્વની સૌથી મોટી ઓફિસ સાથે ફક્ત 100 દિવસ જેટલા ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સ જેવા સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજનની ક્ષમતા સાથે વિચારથી પરિણામના દ્રષ્ટાંત સમા MOU થી 16 મહિનામાં તો મેમરી ચિપ્સનું ઉત્પાદન કરતું દેશનું સૌપ્રથમ રાજ્ય પણ બની જશે ગુજરાત. આફત ગમે એટલી મોટી હોય છતાં પરફેક્ટ પ્લાનિંગના કારણે ઝીરો કેઝ્યુઅલ્ટીના એપ્રોચ સાથે હવે તો ટેકનોસેવી કર્મયોગીઓ ઈ સરકાર મારફતે વહીવટ ને પારદર્શકતાની સાથે બુલેટ ટ્રેનની ઝડપે અમલ કરે છે. હવે અત્યાધુનિક ટેકનોલોજીથી થઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોની મિલકતોનું મેપિંગ અને મિલકત ધારકોને મળી રહ્યા છે પ્રોપર્ટી કાર્ડ. એક કોલથી મહિલાઓને રક્ષણ મળે અને યોગ્ય સમયે સમયસર માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા ગોઠવાય છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 409 યોજનાઓના અત્યાર સુધીમાં ₹79,000 કરોડ સીધે સીધા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર થયા છે. અને હવે તો શરૂ થઈ છે સુશાસન થકી ઓનલાઈન પરીક્ષાઓ, જેના થકી થવા લાગી છે પારદર્શક અને ઝડપી ભરતી. અને આવા તો સુશાસનના ઘણા અભિગમો દ્વારા જ 2047માં વિકસિત ભારત માટે મજબૂત ખભા સાથે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાતની આ ગુડ ગવર્નન્સ યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે, જેનું કારણ છે મૃદુ અને મક્કમ નેતૃત્વ, ઝડપી નિર્ણયો અને ઝડપી અમલ, સક્ષમ નિર્ણાયક ક્ષમતા, પારદર્શક વહીવટ અને સૌથી મોટું સ્વાંતઃ સુખાય દરેક કર્મયોગીમાં. આ છે ગુજરાત મોડલ, સુશાસનની કર્મભૂમિ. તો આ હતી ગુજરાતના સુશાસનની સોનેરી સિદ્ધિઓની એક નાનકડી ઝલક. આભાર. સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન 2023 હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સમગ્ર રાજ્યની સાથોસાથ રાજ્યની સરકારી કચેરીઓ દ્વારા પણ સ્વચ્છતા, ફાઇલોનું ડિજિટલાઇઝેશન અને ડિસ્પોઝલ, કચેરીના બિનવપરાશી સામાનને દૂર કરી કાર્યસ્થળને સ્વચ્છ સુંદર બનાવવાના હેતુસર આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમય છે સ્વચ્છતા અભિયાન 2023 અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર વિભાગ અને વડી કચેરી અંગેના પરિણામની જાહેરાતનો. વિભાગમાં સૌપ્રથમ ક્રમાંકે છે ક્લાઇમેટ ચેન્જ વિભાગ, દ્વિતીય ક્રમાંકે છે ઉદ્યોગ અને ખાણ વિભાગ અને મહેસૂલ વિભાગ, તૃતીય ક્રમાંકે છે સામાન્ય વહીવટી વિભાગ અને માહિતી અને પ્રસારણ વિભાગ. અને વડી કચેરીઓમાં પ્રથમ ક્રમાંકે છે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. દ્વિતીય ક્રમાંકે ગ્રીમકો અને રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સરકાર. તૃતીય ક્રમાંકે છે ગુજરાત મ્યુનિસિપલ ફિનાન્સ બોર્ડ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુજરાત સરકારની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત માનવ સંસાધન વ્યવસ્થાપનની કાર્યક્ષમતા વધારવા માટે અને તેને વધુ કાર્યક્ષમ અને આધુનિક બનાવવાના અભિગમ સાથે આજે રાજ્ય સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે, જેનું નામ છે કર્મયોગી HRMS 2.0. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની નોડલ એજન્સી GIL દ્વારા વિકસિત આ પ્રોજેક્ટ પ્રથમ મોટો હાઉસ પ્રોજેક્ટ છે, જેનાથી સમગ્ર ગુજરાતની વિવિધ કચેરીઓના 5 લાખ કર્મચારીઓને સેવા મળશે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ રિમોટનું બટન દબાવીને કર્મયોગી HRMS 2.0 લોન્ચ કરશો. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ
કે કર્મચારીઓની સેવા પોથી, રજાઓ, રજા પ્રવાસ રાહત, LTC, પગાર, વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ PAR, વાર્ષિક મિલકત પત્રક APR તેમજ અન્ય સેવા વિષયક બાબતોના આધુનિકીકરણના ભાગરૂપે સંપૂર્ણ ડિજિટલાઇઝેશનના હેતુથી સુશાસન સપ્તાહ નિમિત્તે કર્મયોગી પોર્ટલ થકી સેવા ક્ષમતા અને વિકાસનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના વરદ હસ્તે અને શ્રી રાજકુમાર, માનનીય મુખ્ય સચિવ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આજે ગુજરાતમાં વિભિન્ન ક્ષેત્રોમાં ચાલી રહ્યું છે ટેકનોલોજી આધારિત ટ્રાન્સફોર્મેશન. તો માનવ સંસાધન વ્યવસ્થાપનની કાર્યક્ષમતા વધારવા માટે કેમ નહીં? માટે જ તો લોન્ચ કરવામાં આવ્યું કર્મયોગી પોર્ટલ, જ્યાં થાય છે નવા કર્મચારીઓ માટે માનવ સંસાધન વ્યવસ્થાપન, પગાર ભથ્થા, વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ PAR તેમજ સેવા પોથી જેવી સેવાકીય બાબતોનું ડિજિટાઇઝેશન અને વિભિન્ન સેવાઓનો ઉકેલ આપતા આ પોર્ટલથી રાજ્યની વિવિધ કચેરીઓમાં કાર્યરત અંદાજે 5 લાખ કર્મચારીઓને મળશે લાભ. આ છે કર્મયોગી પોર્ટલ થકી સેવા, ક્ષમતા અને વિકાસ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સુશાસનને પ્રશાસન સુધી લાવીને જ લોકશાહીના વાસ્તવિક મૂલ્યોને ધરાતલ પર ઉતારી શકાય છે. આ વાત સાર્થક કરી છે ગુજરાત સરકારે. સમય અને શક્તિનો બચાવ થાય તથા પ્રજા પ્રશ્નોનો નિકાલ નહીં પરંતુ ઉકેલ આવે એવા શુભાશય સાથે કાર્યરત રાજ્ય સરકાર આજે પ્રજા કલ્યાણના કેટલાક નવા ઇનિશિયેટિવ્સ લઈ રહી છે. ફરી એકવાર નમ્ર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ ગુડ ગવર્નન્સ ઇનિશિયેટિવ્સની શરૂઆત ડિજિટલ માધ્યમથી કરાવશો. સુશાસન દિવસ 2023ના પ્રસંગે નાગરિક સુવિધાઓને વધુ સમૃદ્ધ બનાવવા સરકારના 4 વિભાગોની 5 એપ્લિકેશનનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને શ્રી રાજકુમાર, માનનીય મુખ્ય સચિવ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, FDCA MDMLA મોબાઈલ એપ્લિકેશન, શિક્ષણ વિભાગ, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એફિલિએશન એપ્લિકેશન, શિક્ષણ વિભાગ, અનુદાનિત કોલેજોના કર્મચારી માટે પગાર બિલ સુવિધા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ માટે ફેસ ઓથેન્ટિકેશન સુવિધા, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આંગણવાડી વિઝિટ ટ્રેકર AVT એપ્લિકેશન. આજે ગુજરાતમાં દવાઓ તેમજ સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદકો અને દવા વિક્રેતાઓને મળે છે ઓનલાઈન લાયસન્સ. અને હવે આ સેવા માટે મોબાઈલ એપ બનાવનારું પહેલું રાજ્ય પણ બનશે ગુજરાત. FDCA MDMLA મોબાઈલ એપ્લિકેશન, જેના કારણે ઉત્પાદકો અને વિક્રેતાઓને મોબાઈલથી મળી શકશે તેમને સંબંધિત કામગીરી, સેવાઓ અને જાણકારી તથા લાયસન્સ, સર્ટિફિકેટ તેમજ તમામ મંજૂરીઓ. FDCA MDMLA મોબાઈલ એપ્લિકેશન. આજે ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને યુનિવર્સિટી વચ્ચે જોડાણ આપવાની દરખાસ્તની પ્રક્રિયા થઈ છે ઓનલાઈન. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એફિલિએશન એપ્લિકેશન પોર્ટલ થકી વાર્ષિક 4000 થી વધુ દરખાસ્તોને ડિજિટલ અપ્રુવલ આપતા આ પોર્ટલનો લાભ લઈ રહી છે 1500 થી વધુ નોંધાયેલી કોલેજો. સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ એફિલિએશન એપ્લિકેશન પોર્ટલ. આજે ગુજરાતમાં શિક્ષણ સ્માર્ટ થઈ ચાલ્યું છે, તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર બિલની પ્રક્રિયા કેમ નહીં? આ પ્રશ્નોનું સમાધાન બન્યું છે ગ્રાન્ટ ઇન એડ પેરોલ પોર્ટલ. 6000 થી વધુ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અને 375 કોલેજો દર મહિને આશરે ₹112 કરોડથી વધુના પગાર બિલની આ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે. ગ્રાન્ટ ઇન એડ પેરોલ પોર્ટલ.
આજે ગુજરાતમાં મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સની દિશામાં ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની એક નવી પહેલ ફેસ ઓથેન્ટિકેશન તકનીક હવે રાશન કાર્ડના લાભાર્થીઓની ઈ-કેવાયસી પ્રક્રિયા બનશે વધુ સરળ અને ઝડપી. સાથે જ નાગરિકોને ઘરે બેઠા શક્ય બનશે ઈ-કેવાયસી ની પ્રક્રિયા. ફેસ ઓથેન્ટિકેશન થી થશે ઈઝ ઓફ લિવિંગ નો મંત્ર સાકાર. ફેસ ઓથેન્ટિકેશન મોબાઈલ એપ. આજે ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અપાતી સેવાઓનો વધી રહ્યો છે વ્યાપ અને ડિજિટલ માધ્યમથી કાર્યવાહી બની છે સરળ. આંગણવાડી વિઝિટ ટ્રેકર થકી આંગણવાડી કેન્દ્રની મુલાકાત અંગેની દરેક માહિતી ઓનલાઈન હશે ઉપલબ્ધ, જેના કારણે રાજ્યના છેક છેવાડાની આંગણવાડીઓનું થઈ શકશે ડિજિટલ મોનિટરિંગ અને બાળ આરોગ્ય બનશે સુદ્રઢ. આંગણવાડી વિઝિટ ટ્રેકર. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આ નવા પ્રકલ્પોના પ્રારંભ માટે. શુચિતા પરમો ધર્મઃ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતાને પ્રાથમિકતા અને મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ આપવા માટે મિશન મોડમાં શરૂ થયેલ નિર્મળ ગુજરાત થકી આજે ગુજરાત દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રીમ હરોળમાં છે. ગાંધીજીને પણ ફરી એકવાર ગુજરાતમાં જન્મ લેવાનું મન થાય એવા સ્વચ્છ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે ગુજરાતના સંકલ્પશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અવિરતપણે કાર્યરત છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ 15મી ઓક્ટોબરે સમાપ્ત થતા સ્વચ્છતા પખવાડિયાને 16મી ડિસેમ્બર સુધી લંબાવ્યું, જેમાં 2 કરોડથી વધુ નાગરિકો જોડાયા અને હવે આ કેમ્પેઇન વધુ 15 દિવસ એટલે કે 17મી ડિસેમ્બર 2023થી 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવ્યું છે. આજે નિર્મળ ગુજરાત 2.0નો રાજ્યવ્યાપી શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે આવો નિહાળીએ આ અંગેની એક ટૂંકી ફિલ્મ. શુદ્ધઃ પરિસરઃ તૃપ્તિમ હિ જનયતિ. આ ઉક્તિને યથાર્થ કરી રહ્યા છે આપણા દેશના કર્તવ્યનિષ્ઠ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. વર્ષ 2007માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓની દૂરદર્શિતાના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં અમલમાં આવી હતી નિર્મળ ગુજરાત યોજના. સ્વચ્છતાને પ્રાથમિકતા અને મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ આપવા માટે મિશન મોડમાં શરૂ થયેલ નિર્મળ ગુજરાત થકી આજે ગુજરાત દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રીમ હરોળમાં છે. નિર્મળ ગુજરાત અંતર્ગત આટલા વર્ષોમાં ગુજરાતમાં 3.66 લાખ જેટલા વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વચ્છતામાં ગામ અને શહેરની શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ અને વિવિધ જાહેર સ્થળોની સફાઈ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અને સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારત બનાવવા માટે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. ગાંધીજીને પણ ફરી એકવાર ગુજરાતમાં જન્મ લેવાનું મન થાય એવા સ્વચ્છ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે ગુજરાતના સંકલ્પશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અવિરતપણે કાર્યરત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના સ્વચ્છ ભારત મિશનના ઉપક્રમે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દેશનો ખૂણે ખૂણો જોડાય છે. ગુજરાત પણ દર વર્ષે આ સ્વચ્છતા પખવાડિયામાં નોંધપાત્ર કામગીરી કરે છે. ચાલુ વર્ષે પણ ગુજરાતના કરોડો નાગરિકોએ પ્રધાનમંત્રીશ્રીની 1 તારીખ 1 કલાક 1 સાથની હાકલને સ્વીકારીને તારીખ 1 ઓક્ટોબર 2023ના રોજ 1 કલાક માટે શ્રમદાન કર્યું અને બજારો, રેલવે ટ્રેક્સ, રેલવે સ્ટેશન્સ, બસ સ્ટોપ્સ, જળાશયો, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો, હેરિટેજ સાઇટ્સ, દરિયા કિનારા, ઘાટ, ગ્રામ પંચાયત ભવનો જેવા જાહેર સ્થળોની સફાઈ કરી. આવા અદ્ભુત પરિણામોને જોતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ 15મી ઓક્ટોબરે સમાપ્ત થતા આ સ્વચ્છતા પખવાડિયાને 16 ડિસેમ્બર સુધી લંબાવ્યું, જેમાં 2 કરોડથી વધુ નાગરિકો જોડાયા અને 1,33,924 મેટ્રિક ટન કચરો એકત્રિત કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો. સ્વચ્છતા હી સેવાના પૂર્ણાહુતિના ભાગરૂપે આ કેમ્પેઇન વધુ 15 દિવસ એટલે કે તારીખ 17 ડિસેમ્બર 2023 થી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવ્યું. તેમજ ગાર્બેજ ફ્રી ગુજરાતના મિશન સાથે આવનારા વર્ષ 2024ને નિર્મળ ગુજરાત 2.0 તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગુજરાતને સંપૂર્ણપણે કચરા મુક્ત, ધૂળ મુક્ત, પ્લાસ્ટિક મુક્ત અને હરિયાળું બનાવવાનું લક્ષ્ય છે. આ મિશનમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સાથે સરકારના વિવિધ વિભાગો અને તેના પ્રતિનિધિઓ જોડાશે.
વિવિધ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં સ્વચ્છતાને લગતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. દરેક વિભાગે પોતાનું સ્વચ્છતાનું કેલેન્ડર બનાવ્યું છે અને તેને અનુસાર સ્વચ્છતાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે, જેનું સરકાર દ્વારા નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ અને હોસ્પિટલના સામાન્ય જૈવિક અને તબીબી કચરાના નિકાલની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવશે. ગંદા પાણીનું રિસાયકલિંગ તથા રીયુઝ, સસ્ટેનેબલ સેનિટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વગેરે પર ખાસ ભાર મૂકવામાં આવશે. સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામો, સ્વચ્છ શેરીઓ, સ્વચ્છ જળાશયો, સ્વચ્છ જાહેર રસ્તાઓ, સ્વચ્છ ઓફિસો, સ્વચ્છ રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, સ્વચ્છ અને કચરા મુક્ત ગુજરાત બનાવવા, પ્રદૂષણ નિયંત્રણ માટે જાગૃતિ લાવવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન અને વિવિધ સ્થળોએ લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવા માટે સ્વચ્છતા તાલીમ તેમજ સ્વચ્છતા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. નિર્મળ ગુજરાત 2.0 નું લક્ષ્ય છે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અને બિન સરકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિક પ્રતિનિધિના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવી ગુજરાતનો દરેક નાગરિક સ્વચ્છતાને પોતાના રોજિંદા જીવનનો ભાગ બનાવી ગુજરાતને નિર્મળ ગુજરાત બનાવવામાં સહભાગી બની અને સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે અને એ તરફ સતત અગ્રેસર છે ગુજરાત. જનભાગીદારી થકી સ્વચ્છતાને જન આંદોલન બનાવવાની નેમ સાથે તારીખ 1 જાન્યુઆરી 2024 થી નિર્મળ ગુજરાત 2.0 ને આજે સુશાસન દિવસ નિમિત્તે ઓલ ઓફ ગવર્નમેન્ટ અપ્રોચ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાની કામગીરી માટેની વાર્ષિક યોજના તરીકે લોન્ચ કરવામાં આવી રહી છે. સ્વચ્છ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત. અને હવે નમ્ર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંગેની માર્ગદર્શિકાનું અનાવરણ કરશો. માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી. નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની માર્ગદર્શક પુસ્તિકાનું અનાવરણ કરવા માટે ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવોનો. પ્રજાલક્ષી નિર્ણયોના ઝડપી અને સુચારુ અમલીકરણ દ્વારા જનજનના વિકાસ માટે અસરકારક કામગીરી કરી રહેલ રાજ્ય પ્રશાસન વડા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને હવે આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. नमस्कार. मंच पर विराजमान गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, माननीय मंत्री श्री कुबेर भाई ढिंडोर जी, माननीय मंत्री श्री भानुबेन बाबरिया जी, हमारा साथी मित्र ACS GAD, प्रिंसिपल सेक्रेटरी अर्बन डेवलपमेंट डिपार्टमेंट, प्रिंसिपल सेक्रेटरी ARTD तथा सुशासन दिवस निमित्ते અત્રે ઉપસ્થિત તમામ અધિકારી કર્મચારી મિત્રો, જિલ્લાના વર્ચ્યુઅલી આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ હું આ સુશાસન દિવસ નિમિત્તે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં આ ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી નિમિત્તે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે આપણે સ્વચ્છ કચેરી ગાંધીનગર સચિવાલય અને હેડ્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટની કચેરીના ત્રણ વિજેતાઓનું નામનું આજે જાહેરાત થઈ. એ લોકોને હું હૃદયપૂર્વક મારા અભિનંદન આપું છું, બધાઈ આપું છું અને ઈચ્છા કરું છું કે આપ સૌ આ કાર્યક્રમને માત્ર આ એક પ્રસંગ સમજીને નહીં, પરંતુ આખા વર્ષ દિવસ રાત્રે આ કાર્યક્રમમાં દિલસે જોડાઈ જશો અને નિર્મલ ગુજરાત 2.0ની જે પરિકલ્પના માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ આપની સમક્ષ જે ચોપડી પ્રસ્તુત કરી છે, જે ગાઈડલાઇન્સ પ્રસ્તુત કરી છે, એને આપણે સૌ સાથે મળીને એને અમલમાં લાવીને મૂકીશું. ઉપરાંત
જે વિભાગોએ આજે ગુડ ગવર્નન્સ સુશાસનના ભાગરૂપે નવી પહેલ કરી છે, એમાં ખાસ કરીને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કર્મયોગી પોર્ટલ એની લોન્ચિંગ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દવાના ઉત્પાદકો માટે વહીવટનું સરળીકરણ, એને માટે મોબાઈલ એપ આજે લોન્ચ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની એફિલિએશનની એપ્લિકેશન તથા પે બિલ અને ગ્રાન્ટ એન્ડ એડ શાળાઓ માટે કર્મચારી માટેના જે ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને ખૂબ અગત્યનું વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આંગણવાડી વિઝિટ ટ્રેકરની જે મોબાઈલ એપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તે બદલ હું તમામ વિભાગોને મારા હૃદયપૂર્વકના હું એમને અભિનંદન આપું છું, પાઠવું છું. મિત્રો, સુશાસન એટલે શું, એની પરિભાષા શું છે, તો શરૂઆતમાં ACS GADએ પોતાના વક્તવ્યમાં એ અંગેની ચર્ચા કરી હતી. પરંતુ વર્લ્ડ બેંક એ વિશે શું કહે છે? કારણ કે વર્લ્ડ બેંક જ્યારે બોલતા હોય ત્યારે આખા દેશના સમગ્ર દેશો માટે, સમગ્ર સરકારો માટે એક એ ગાઈડલાઈન બહાર પાડે છે. ગુડ ગવર્નન્સ ઇઝ ધ મેનર ઇન વિચ પાવર ઇઝ એક્સરસાઇઝડ ઇન ધ મેનેજમેન્ટ ઓફ કન્ટ્રીઝ એકોનોમિક એન્ડ સોશિયલ રિસોર્સિસ ફોર ડેવલપમેન્ટ. એટલે કે આપણે સૌ દેશના સમાજના જે રિસોર્સિસ છે તે સામાન્ય માનવીના વિકાસ માટે કેવી રીતે વાપરીએ છીએ, તે ગુડ ગવર્નન્સની પરિભાષામાં એનો સમાવેશ થાય છે. અને એના અગત્યના એટ્રીબ્યુટ્સ શું છે? તો ટ્રાન્સપેરન્સી એટલે કે કરપ્શન મુક્ત, પારદર્શી વહીવટ હોવું જોઈએ, અકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહ હોવું જોઈએ, રેસ્પોન્સિવ એટલે કે આપણે કોઈ પણ નાગરિકના પ્રશ્નનું સંવેદનશીલતા સાથે જવાબ દેવાની પરિસ્થિતિમાં હોવો જોઈએ, ઇક્વિટેબલ અને ઇન્ક્લુસિવ એટલે કે કોઈ પણ ભેદભાવ વગરનું વહીવટ આપણું હોવું જોઈએ, અફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ યાની કે કાર્યક્ષમ હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ, અને સૌથી અગત્યની વાત રૂલ ઓફ લો એટલે કે લીગલ ફ્રેમવર્કથી એ ડિફાઇન હોવું જોઈએ. કોઈ પણ સિટીઝનના, કોઈ પણ નાગરિકના અધિકારને આપણે સુરક્ષિત રાખવું જોઈએ, એવી પ્રકારની વહીવટી વ્યવસ્થા આપણે નિર્માણ કરવાની થાય છે. તો આ વ્યવસ્થાને પહોંચી વળવા માટે આપણે શું શું કર્યું છે અત્યાર સુધી? રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો અમલ આપણે સૌ કરીએ છીએ. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત આજે પ્રથમ સ્થાને છે, અને મને વિશ્વાસ છે કે આપણે આજે જે ભાવના સાથે આગળ કામ કરવા માંગીએ છીએ તો ગુજરાત પોતાનું નંબર 1 સ્થાન ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પણ જાળવી રાખશે. ઈ ગવર્નન્સને આપણે છેલ્લા 20 વર્ષોથી બહુ ઉત્સાહ સાથે અપનાવ્યું છે, અને દર 25મી ડિસેમ્બરે હું જોઉં છું કે 4-5 નવા ઇનિશિયેટિવ સાથે આપણે નવી ઈ ગવર્નન્સની એપ્લિકેશન લઈને અહીંયા આવીએ છીએ. તો એ દર્શાવે છે કે આપણું કમિટમેન્ટ કેટલું સ્ટ્રોંગ છે. લોકલ બોડી એટલે કે ડિસેન્ટ્રલાઇઝ ગવર્નન્સ એ પણ ગુડ ગવર્નન્સનું એક ઇન્ડિકેટર છે. સિટીઝન ચાર્ટર અને સોશિયલ ઓડિટ એટલે કે જે કંઈ પોલિસી આપણે અપનાવીએ છીએ એનું ઓડિટ કરાવીએ છીએ, એનાથી ખબર પડે આપણને કે આપણી પોલિસી નીતિઓ કેટલી અસરકારક છે. તો એ તમામ કામગીરી આપણે કરીએ છીએ. આજે સવારે હું જ્યારે અહીંયા આવવા માટે તૈયાર થતો હતો ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં ભારતના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વેંકૈયા નાયડુજીના લેખ હું વાંચતો હતો, અને એ લેખની અંદર એમને કીધું છે કે આપણે લાસ્ટ માઇલ ડિલિવરી એટલે કે છેવાડાના નાગરિકને સેવા આપવાની આપણી જે શક્તિ છે, તાકાત છે અથવા વ્યવસ્થા છે, એ જો હાંસિલ કરીએ તે ગુડ ગવર્નન્સનો એક બહુ મહત્વનો અંગ હોય છે. તો કોના મારફતે આપણે લાસ્ટ માઇલ સર્વિસ ડિલિવરી કરી શકીએ? ટેકનોલોજીના માધ્યમથી. તેનું આપણે કેટલાક ઉદાહરણ આ ફિલ્મમાં પણ જોયું, અને એમાં આપણને ઘણી સફળતા પણ મળેલ છે. પરંતુ આને માટે આપણે પાસે આ જે માનવ બળ છે, હ્યુમન રિસોર્સ છે, તે પણ એટલું જ અગત્યનું હોય છે. હવે છેલ્લા 1 વર્ષમાં જે જર્ની આપણે કરી છે એ દાખલા તરીકે હું માત્ર આપની સમક્ષ રજૂ કરીશ, કારણ કે આ કામમાં આપણી સરકારે, માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે અમને પ્રેરક બળ આપ્યું છે અને જે સફળતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તે આપનું ધ્યાન હું દોરવા માંગુ છું. આપણા વિભાગોમાં, આપણી કચેરીઓમાં કેટલીક જગ્યાએ 40થી 60% જેટલી સ્ટાફની
ખોટ છે. પરિણામ સ્વરૂપે આજે વહીવટમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખોટ પૂરી કરવાની આપણે ખૂબ કોશિશ કરી. તેમ છતાં ગુણવત્તા જાળવવા માટે જે સર્વિસ આપણે આપીએ છીએ તે ગુણવત્તાસભર છે કે કેમ એ કઈ રીતે આપણે એસ્ટેબ્લિશ કરીએ, તો એને માટે પણ આપણને માનવબળની જરૂરિયાત છે. કેટલાક વર્ષોથી એક છાપ એવી ઉપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ, લાખો લોકો આ પરીક્ષા માટે, ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે, પરંતુ કોઈકના કોઈ કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે. એને માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફવાળું કામ કરે એને માટે એવો કડક કાયદો બનાવ્યો અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ એ ખૂબ સારી રીતે શાંતિથી આપણે લઈ શક્યા અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના રોજગાર મેળાના કાર્યક્રમો કરી શક્યા. એ પણ સુશાસનના કેટલો અગત્યનો ભાગ છે એ પ્રત્યે હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું. એટલું જ નહીં પણ ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો. ભરતી પરીક્ષાને જેમ ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની, એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને 17મી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે. મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું. એક બીજો દાખલો હું આપીશ. ચિંતન શિબિરની વાત થઈ. ચિંતન શિબિર એટલે શું? સામૂહિક રીતે આપણે સૌ ભેગા થઈને વહીવટને સુધારવા માટે એટલે કે સુશાસન માટે કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ તેની ચિંતા કરીએ છીએ. એ કાર્યક્રમ પણ ઘણા વર્ષો પછી માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં એકતાનગર ખાતે યોજાયો હતો. એમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓની તાલીમ અને ક્ષમતાનો વિકાસ, શિક્ષણમાં ગુણવત્તાનો સુધારો, ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતા નિર્માણ એવા અગત્યના વિષયો જ્યાં આપણે સૌને જણાઈ આવ્યું કે અહીંયા સુધારો કરવાની ખૂબ તાતી જરૂરિયાત છે. તો આજે મને સંતોષ છે કે છેલ્લા 12 મહિનામાં આપણે કેટલાક એવા પગલાં લઈ શક્યા જેનાથી સુશાસનને ઓર અધિક સુદૃઢ કરવા, મજબૂત કરવામાં આપણે આગળ વધી શકીશું. મિત્રો, હવે આવતા 15 દિવસની અંદર સુશાસનના પાયા ઉપર જ આપણે વાઇબ્રન્ટ ગુજરાત 2024 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને હજારોની સંખ્યામાં લાખો કરોડ રૂપિયાના જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આકર્ષિત કરીએ છીએ ત્યારે એના પાયામાં સુશાસન કેટલું મહત્વનો ભાગ ભજવે છે એની આપ કલ્પના કરી શકો છો. આજે લોકો ગુજરાતને કેમ પ્રાથમિકતા આપે છે? કારણ કે એ લોકોને મનમાં વિશ્વાસ છે કે અહીંયા આવીને આપણે સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, રૂપિયાની સામે ડોલરની કમાણી કરી શકીએ એવો વિશ્વાસ લોકોના મનમાં છે. સેવા સેતુ, સીએમ ડેશબોર્ડ, સીએમ સ્વાગત કાર્યક્રમ થકી પણ નિરંતર માનનીય મુખ્યમંત્રીશ્રી લોકોની ફરિયાદોનું તરત નિવારણ કરે છે અને આ તમામ કામગીરી થકી જ આપણે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત એટ 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. આજના કાર્યક્રમમાં મને ખુશી છે કે મોટી સંખ્યામાં અમારા અધિકારી મિત્રો માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયા હાજર રહીને આપે આ કાર્યક્રમમાં જોડાયા છો અને જોડાનાર રહેશો એવી અપેક્ષા સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. આભાર મુખ્ય સચિવ શ્રી. સુશાસનની સફળતાના 3 આધારસ્તંભ એટલે સબળ નેતૃત્વ, સુગ્રથિત પ્રશાસન અને મજબૂત ઈચ્છાશક્તિ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની નેમ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સર્વતોમુખી વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. ખૂબ આદર સાથે આમંત્રિત કરીએ છીએ ગુજરાત રાજ્યના કર્મઠ સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપના પ્રેરક માર્ગદર્શન માટે.
ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે રાજ્ય સરકારે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરિયા, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાનીજી, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, શ્રી ધનંજય ત્રિવેદી, ઉપસ્થિત રાજ્યના કર્મયોગી અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 25મી તારીખે વાજપેયીજીની જન્મના દિવસે જ માન્ય નરેન્દ્રભાઈ 2014માં જ્યારે વડાપ્રધાન થયા ત્યારથી આપણે આ ગુડ ગવર્નન્સ ડે તરીકે એને ઉજવી રહ્યા છીએ. રજાના દિવસે અને રજાના દિવસે આપ બધા અહીંયા આવ્યા છો અને આમ ચહેરા ઉપર જોઈએ તો હાસ્ય છે. આ ગુડ ગવર્નન્સ છે. આપણે વર્ષોથી એવું સાંભળતા કે રજાના દિવસે જો કંઈ કામ સોંપ્યું તો તમારે આમ મોડું એવું હોય સવારથી આપણને એમ લાગે કે બીજી વખત તો નહીં સોંપ. એક ઉત્સાહ ક્યારે થતો હોય, કામ કરવાનો ઉત્સાહ પણ ત્યારે થતો હોય કે ભાઈ બધા એક દિશામાં, એક લોકશાહીમાં નેતૃત્વ, અને નેતૃત્વ જ્યારે આપણને એવું મળે કે તમારા દરેકે દરેક સારા કાર્યોને બિરદાવે અને સારા કાર્ય કરતી વખતે કોઈ પણ નિષ્ફળતાને પણ એટલી જ બિરદાવે, અને તો જ આજે સુશાસન આપણે જે જોઈ રહ્યા છે એ આપણને મળે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી માન્ય નરેન્દ્રભાઈનું નેતૃત્વ આપણને એવું મળ્યું, એનો લાભ આપણને એવો મળ્યો કે કોઈ પણ સારું કાર્ય જે પ્રજા માટે સારું હોય તો એ કરીએ તે આપણને બિરદાવે, અને પ્રજાનું સારું કાર્ય કરતા ક્યાંક તકલીફ ઊભી થાય તો પણ કોઈ નિષ્ફળતાની છાપ તમારા ઉપર ન રહે એનું પૂરેપૂરું કાળજી એમણે રાખી છે. અને એટલે જ આજે આપણને બધાને ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે કે દરેકે દરેક પહેલાં સરકાર અને સરકારની યોજનાઓ, અત્યારે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી, તો પ્રજાની છેલ્લા માણસ સુધી, છેલ્લા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે એના માટેનો પ્રયત્ન કોઈના મગજમાં વિચાર પણ ના આવે કે આવું આપણે સરકાર એના ઘરે જશે, સરકાર એને લાભ આપશે, એને મળવાપાત્ર દરેક લાભ મળશે, એને પ્રજાજનને પણ એટલો વિશ્વાસ ના બેસે ને સરકારને પણ એવો વિશ્વાસ ના હોય. એ કામ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે થઈ રહ્યું છે. અને વિકસિત ભારત આપણે જ્યારે બનાવવું છે, આજે વાઇબ્રન્ટની વાત થઈ તો વાઇબ્રન્ટ પણ આપણે 10મી કડી 10મી જાન્યુઆરી આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વાઇબ્રન્ટમાં અત્યારે આપણે હંમેશ કહેતા હોઈએ છીએ કે ભાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. ગ્લોબલની બધી કંપનીઓ અહીંયા આગળ ધંધો રોજગાર માટે ભારત માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આવવા ઈચ્છે છે. ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે. તો એ ગુજરાત છે અને એ ગુજરાતને ટકાઈ રાખવા માટે કે જેમ જેમ આપણે, હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મળ ગુજરાત 2.0ની આજે શરૂઆત કરી આપણે. તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા, ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા ના મળે. હવે એ
એ કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે. આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ, છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે, એ દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ, મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ 500 જે મોટી કંપની છે એમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે. દુનિયાની જે 500 મોટી કંપની એમાંથી 100 ગુજરાતમાં છે. તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય, આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય, ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો. અને એ સ્વચ્છતા ઉપર જ્યારે આપણે ભાર મૂકી રહ્યા છીએ, તો આપણી ઓફિસથી માંડી અને છેક ગામડા સુધી આપણે આ સ્વચ્છતા માટે ધ્યાન રાખીને કામ કરવું છે. ઘણું બધું થયું છે, ઘણું સારું થયું છે. એનાથી વધારે કઈ રીતે આગળ વધી શકાય એના માટેનો આપણે દર વખતે ક્યાંક ને ક્યાંક નવું નવું જોતા હોય તો આપણને ઈચ્છા થાય. આ સૌથી વધારે સારામાં સારું ઉદાહરણ તો ગાડીનો, આપણે કે ગાડી એક આપણી પાસે ચલાવતા હોય, ત્યાં પાછી બીજી ગાડી નવી કોઈ આવે તો આપણને ઈચ્છા થઈ જ જાય કે હવે બદલી પડશે. થઈ જાય ને, પૈસાની વધઘટ ચાલ્યા કરે પણ થઈ જાય ખરી ઈચ્છા. તો આવું જ વાત છે કે ભાઈ આપણે જેટલું સારું જોતા જઈશું એટલું આપણને સારું કરવાની ઈચ્છા. અને એમાં આપણે બધાનું આજે સુશાસનમાં એક વ્યક્તિ નેતૃત્વની છે ઈચ્છા શક્તિ હોય, પણ નેતૃત્વની ઈચ્છા શક્તિ પછી સરકારી કર્મયોગી તરીકે કામ કરતો થયો છે, એનો લાભ આજે પ્રજાજનોને મોટો દે. અને એક થઈને આપણે બધા કામ કરીએ છીએ. તમે ને અમે કોઈ જુદા નથી, એક જ થઈને કામ કરીએ છીએ. એનો લાભ આજે આખા ગુજરાતને મળી રહ્યો છે. અને ગુજરાતને વધુ ને વધુ લાભ મળે એના માટેનો આજે દર વર્ષે આપણે ઉજવતા જતા હોઈએ, સુશાસન દિવસ આપણે ઉજવીએ. અને ટેકનોલોજીનો ઉપયોગ તો માન્ય નરેન્દ્રભાઈ એ વખતે શરૂ કર્યો હતો કે ખરેખર જ્યારે તકલીફ હતી ટેકનોલોજીની, એ વખતે આ સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે કદાચ મને તો ખબર નહીં હોય, પણ અહીંયા જે બીજા હશે એમને ખબર હશે કેટલી તકલીફ. અને એ વખતે આ સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ લોકો માટે ખૂબ પ્રભાવી થયો. અને આજે આપણે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમથી ઘણા બધાને કે ભાઈ કોઈ પણ કામ, નાના માણસનું કામ નિયમ અને નિયમ બહાર, નિયમ છે નિયમ નથી એમ કરી અને ક્યાંક નાના માણસને કોઈ હેરાન ન થાય એનું આપણે પૂરતું ધ્યાન આપવું છે કે ભાઈ નાનો માણસ છે, એને ખ્યાલ છે નથી ખ્યાલ, તો એના માટે આપણે શું કરી શકાય એનો પણ પૂરેપૂરો વિચાર કરી અને જો આપણે કામ કરીશું, છેક છેવાડા સુધી પહોંચી ગયા છે, એના ઘેર સુધી આપણે બધા પહોંચી ગયા છે. એના ઘેર સુધીના વિકસિત ભારત યાત્રા જે છે, સંકલ્પ યાત્રા, તો છેક ઘેર સુધી પહોંચી જ ગયા છે. હવે ફક્ત ને ફક્ત એનું કોઈક નાનું કામ કે જેમાં એને સરકારી કચેરીનું કામ પડ્યું છે, તો સરકારી કચેરીમાં આવે તો એને એક જ ધક્કે કેવી રીતે કામ થાય એનો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ હા થાય એવું જ છે, તો એક જ અરજીમાં એના ઘેર સુધીને એનું કામ પહોંચી જાય એવું આપણે કામ કરવા જેવું છે. અને નથી જ થાય એવું, 100% નથી જ થાય એવું, તો એને પોતાને ક્લેરિટી આવી જવી જોઈએ આમેના માણસને કે ભાઈ આ કામ તું હવે ક્યાંય ધક્કા ના ખાઈશ, આ કામ નથી થવાનું, આ કારણ છે તારું આટલું, તું ચોખ્ખું સમજીને જાય અહીંયાથી, તારે જે 2 મિનિટ જુવાર બેસવું હોય તો બેસ. એને પણ એનો મગજમાં એકદમ ક્લેરિટી, બારે ઘડીએ ધક્કા ખાઈને એક ને બીજા સાહેબથી ત્રીજા સાહેબ જોડે ફર્યા કરે એવું નહીં કરે. એને એકદમ પૂરું ક્લેરિટી કે ભાઈ નથી થાય એવું તો નથી થાય, થાય એવું છે તો થાય એવું જ છે, થઈ જ જશે, એમાં તારે બીજી વખત ધક્કો ના ખાવો પડે. અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે બધાએ ગુજરાતનું જે ગુડ ગવર્નન્સનું મોડેલ તરીકે ઓળખાય છે એમાં વધુ ને વધુ ગૌરવ આપણે ગુજરાતને અપાઈ શકીશું. આપણે સૌ સાથે મળી અને આ ગુડ ગવર્નન્સ ડે જે ઉજવીએ છીએ એમાં બધાને પ્રભુ આપણને શક્તિ આપે કે પ્રજાજનોમાં આપણે બધા સાથે મળીને ખૂબ સારા કાર્યો કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરક માર્ગદર્શન માટે અને ઉત્સાહવર્ધન માટે. આપની ઉપસ્થિતિએ એક નવું બળ પૂરું પાડ્યું છે અહીંયા સૌને. ફરી એકવાર ઋણ સ્વીકાર કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી,
રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓ, ડીડીઓશ્રીઓ તેમજ પ્રેસ મીડિયાના મિત્રો અને કાર્યક્રમમાં સહભાગી થનાર સૌ કોઈનો અત્રેથી ઋણ સ્વીકાર, આભાર. સુશાસનની અવિરત યાત્રામાં સહભાગી થઈ ગુજરાતના સંતુલિત વિકાસને આગળ વધારીએ એવી શુભેચ્છા સહ આજનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો આભાર. આજના કાર્યક્રમમાં આપની ઉદ્ઘોષિકા પ્રાપ્તિ પંડ્યાને રજા આપશો. નમસ્કાર.